શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. વાસ્તુશાસ્ત્રો અનુસાર મોરપંખને ઘરમાં રાખવું એ ઘણું શુભ કહેવાય છે. તે અત્યંત ચમત્કારિક હોવાની સાથે ઘરના વાસ્તુદોષને ઓછી કરવાની સહાયતા આપે છે. પ્રાચીન પુરાણોમાં અને શાસ્ત્રોમાં પક્ષીઓના પંખને પ્રાચીન કાળથી જ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. અલગ અલગ પક્ષીઓના પંખનો ઉપયોગ અલગ અલગ પૂજાના અનુષ્ઠાન કરવામાં આવે છે. પક્ષીઓના પંખને ઘરમાં રાખવા માટે પણ શુભ મનાય છે. આ પંખને તમે સાચી દિશા અને સાચા સ્થાન પર રાખવામાં આવે તો નિશ્ચિતપણે આપણા ધનમાં વૃદ્ધિ થાય છે. ચાલો હવે આપણે જાણીએ. મોરપંખનું વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં કેટલાય મહત્ત્વના ઉપાય બતાવવામાં આવ્યા છે. મોરપંખ ઘરની શાંતિ અને સમૃદ્ધિ માટે ઉપયોગી વસ્તુ છે. એને શાસ્ત્રોમાં એક પ્રકારનું યંત્ર જ ગણવામાં આવ્યું છે જે ધન સંપત્તિને આકર્ષિત કરે છે. જો મોરપંખને ઘરમાં સાચી દિશા અને સાચા સ્થાન પર મૂકવામાં આવે તો આનાથી ઘરમાં ધનનું આગમન થાય છે. ધન સંપત્તિમાં બમણો વધારો થાય છે. મોરપંખને ઘરમાં રાખવાથી ધનની આવક કેટલી ઘણી વધી જાય છે. વાસ્તુશાસ્ત્રો અનુસાર મોરપંખને રાખવાના નિયમ બતાવવામાં આવ્યા છે. આ નિયમ મુજબ મોરપંખ રાખવામાં આવે ત્યારે જ તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે, જે આજે આ વાર્તામાં તમને જાણવા મળશે. માટે આ મહત્વપૂર્ણ જાણકારીને તમે પૂરી સાંભળજો. બધાની પહેલાં આપણે જાણીએ છીએ કે મોર અને મોરપંખનું આપણા ધાર્મિક શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વ બતાવ્યું છે. મોરપંખ એક ચમત્કારિક યંત્ર કહી શકાય છે અને આનો પ્રયોગ તાંત્રિક ક્રિયામાં પણ કરાય છે. પ્રાચીન યુગથી જ મોરપંખને તાંત્રિક સાધનાઓમાં મહત્ત્વપૂર્ણ માન આપવામાં આવ્યું છે. એની સાથે જ્યોતિષશાસ્ત્રોમાં પણ મોરપંખ બહુ મહત્ત્વ આપ્યું છે અને આયુર્વેદિકમાં પણ મોરપંખનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કે કયા પ્રકારથી મોરપંખ ઘરમાંથી રોગ અને બીમારીઓને દૂર રાખે છે. ઘરમાં જો કોઈ વ્યક્તિ બીમાર છે તો મોરપંખનો પ્રયોગ કરીને તેને સ્વસ્થ બનાવી શકાય છે. મોરની સાથે જોડાયેલ પુરાણોમાં કેટલી કથા બનાવી છે. મોરની સાથે જોડાયેલ પુરાણોમાં કેટલી કથા લખાયેલી છે. પક્ષીશાસ્ત્રમાં મોરની સાથે જોડાયેલ કથાનું વર્ણન મળી આવ્યું છે. પ્રાચીન યુગમાં સંધ્યા નામનો એક અસુર રહી ચૂક્યો હતો. તે બહુ શક્તિશાળી અને તપસ્વી હતો. ગુરુ શુક્રાચાર્ય પાસે વિદ્યા પ્રાપ્ત કરીને સંધ્યા નામનો અસુર દેવતાઓને પોતાનો દુશ્મન માની રહ્યો હતો. તેને બ્રહ્મદેવ અને ભગવાન શિવ પાસે એક વરદાન લઈને તે હજુ વધારે બળવાન અને શક્તિશાળી થઈ ગયો. તેના પછી તે અસુર સ્વર્ગ પર આક્રમણ કર્યું અને કેટલાય દેવતાઓને બંધી બનાવી લીધા. પરંતુ તે અસુરને પરાજિત કરવા માટે દેવતાઓએ એક યોજના બનાવી. દેવતાઓએ તેના માટે મોરની સહાયતા લીધી. દેવતાઓ અને નવગ્રહ મોરના પંખમાં બિરાજમાન થઈ ગયા, જેનાથી મોર વધુ શક્તિશાળી અને બળશાળી બની ગયો. વિશાળ રૂપ ધારણ કરીને મોરે સંધ્યા અસુર પર આક્રમણ કરી દીધું. આ યુદ્ધમાં સંધ્યા અસુરનો વધ થઈ ગયો અને દેવતાઓને તેમનું આધિપત્ય ફરી પાછું મળી ગયું. બધા દેવગણોએ મોરની પ્રશંસા કરી અને મોરને પૂજનીય થાય તેવું વરદાન આપ્યું. ત્યારથી મોરને બહુ પવિત્ર માનવામાં આવે છે. જે સ્થાન પર મોરપંખ હોય છે ત્યાં નવગ્રહનો અશુભ પ્રભાવ નથી પડતો. મિત્રો, માત્ર ઋષિમુનિઓ અને દેવતાઓ નહીં પણ પોતે ભગવાન શ્રી કૃષ્ણ મોરની પ્રશંસા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ મોરની શ્રેષ્ઠતાનું વર્ણન કર્યું છે અને તેમને મોરપંખને પોતાના મુકુટમાં ધારણ કરીને મોરને શ્રેષ્ઠ હોવાનું પ્રમાણ પણ આપ્યું છે. મોરપંખ સિવાય ભગવાન શ્રી કૃષ્ણ ક્યાંય નથી જતા. શ્રી કૃષ્ણ કહે છે કે મોર શાંતિ અને પ્રેમનું પ્રતીક છે. મોર સુખ અને સમૃદ્ધિનું પણ પ્રતીક છે. મોરપંખ એ મનુષ્યની દરેક પ્રકારની નકારાત્મક શક્તિથી રક્ષા કરે છે. ફક્ત હિન્દુ ધર્મમાં નહીં પણ બધા ધર્મોમાં મોરને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રાચીન લોકો મોરપંખની અદ્ભુત શક્તિના વિશે જાણતા હતા. આ માટે બધા ધર્મના ગ્રંથોમાં મોરને મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે.
હિન્દુ ધર્મમાં મોરને ધનની દેવી માં લક્ષ્મી, વિદ્યાની દેવી સરસ્વતી, ભગવાન શ્રી ગણેશ, હનુમાનજી તથા કાર્તિકેયની સાથે જોડીને જોઈ શકાય છે. માં લક્ષ્મીને સુખ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. મોરપંખનો પ્રયોગ કરીને માં લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. સુખ અને સંપત્તિ પ્રાપ્ત કરી શકાય છે. જો મોરપંખની સાથે તમે તમારા ઘરમાં વાંસળી રાખો તો આનાથી પરિવારમાં પ્રેમ અને આનંદ છવાઈ રહે છે. આપણું ઘર એ એક મંદિરની રીતે હોય છે. ઘરમાં ઝઘડા થવાનું કારણ કેટલાય હોય છે, પણ સૌથી મોટું કારણ છે નકારાત્મક ઉર્જાનો પ્રવેશ. પણ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા ક્યાંથી પ્રવેશ કરે છે અને આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ? વાસ્તુશાસ્ત્રો અનુસાર દરેક ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવવાવાળી વસ્તુઓ રહેલી છે. આ વાતને ધ્યાનમાં રાખીને બતાવવામાં આવશે કે ઘરમાં એવી કઈ જગ્યા છે જ્યાં તમે મોરપંખ જરૂર રાખવું જોઈએ. અને જો આ જગ્યા પર તમે મોરપંખ રાખો છો તો તમારા ઘરમાં પણ સૌથી વધારે સકારાત્મક ઉર્જા બની રહેશે. સૌથી પહેલી વાત કે નકારાત્મક ઉર્જાને દૂર કરવા. તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ રાખો અને મૂર્તિની બંને બાજુ મોરપંખ રાખો. આનાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે નહીં. જો તમારું મુખ્ય દ્વાર વાસ્તુશાસ્ત્રોના નિયમ વિરુદ્ધ છે તો તમે મુખ્ય દ્વાર પર 3 મોરપંખ અવશ્ય રાખો. આનાથી વાસ્તુ દોષ સમાપ્ત થઈ જશે. બીજી વાત કે ગ્રહોના દુષ્ટ પ્રભાવથી બચવા. જો ઘરના કોઈ વ્યક્તિ પર ગ્રહોનો દુષ્ટ પ્રભાવ છે, ગ્રહોની સ્થિતિ ખરાબ ચાલી રહી છે, તો મોરપંખ લો અને તેના પર ગંગાજળનો છંટકાવ કરો. પછી એને એવા સ્થાન પર રાખી દો કે કોઈ તેને જોઈ ના શકે. આનાથી ગ્રહ શાંત થવામાં મદદ મળે છે. ત્રીજી વાત કે બુરી નજરથી બચવા માટે. જો ઘરના કોઈ વ્યક્તિને અથવા બાળકને બુરી નજર લાગી હોય તો સૂવાના સમયે તે વ્યક્તિના તકિયાના નીચે મોરપંખ રાખો અને બીજે દિવસે તેને વહેતા જળમાં અથવા પાણીમાં નાખી દો. આમ કરવાથી બુરી નજર ઉતરી જાય છે. ચોથી વાત, જો ઘરના વિદ્યાર્થીઓને ભણવામાં મન ન લાગતું હોય, તેમની યાદદાસ્ત કમજોર હોય, ભણવા બેસે ત્યારે વારંવાર ઊંઘ આવે, તો વિદ્યાર્થીઓએ માં સરસ્વતીની પાસે મોરપંખ રાખીને બીજે દિવસે મોરપંખને તેમની ચોપડીમાં રાખવું જોઈએ. આમ કરવાથી વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધે છે અને માં સરસ્વતીની કૃપા બની રહેશે. 5મો ઉપાય, દુષ્ટ શત્રુઓથી છુટકારો મેળવવા. જો કોઈ શત્રુ જાણી જોઈને તમને પરેશાન કરી રહ્યો હોય અને વારંવાર તમને નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે તો મંગળવારના દિવસે હનુમાનજીનું સિંદૂર મોરપંખ પર લગાવીને સવાર પડતા નાહ્યા વગર જ આ મોરપંખને વહેતા પાણીમાં અથવા કૂવામાં નાખી દો. આનાથી શત્રુઓથી છુટકારો મળશે. 6ઠ્ઠી વાત, મનવાંછિત ફળ પ્રાપ્ત કરવા. જો મનની કોઈ ઈચ્છા અધૂરી હોય, કેટલાય દિવસોથી કોશિશ કર્યા પછી પણ મનવાંછિત ફળ પ્રાપ્ત ન થતું હોય, કાર્યોમાં વારંવાર રૂકાવટ આવતી હોય, તો આપ રાધા કૃષ્ણના મંદિર જઈને ભગવાન શ્રી કૃષ્ણને મોરપંખ ચડાવી શકો અથવા ઘરમાં જ મંદિરમાં રાખેલી શ્રી કૃષ્ણની મૂર્તિ પર મોરપંખ ચડાવી શકાય છે અને તમારી ઈચ્છા તેમની પાસે પ્રગટ કરો. 7મી વાત, જો પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, તેમના જીવનમાં તણાવ હોય, તો તેમના બેડરૂમમાં દક્ષિણ પૂર્વની દિશામાં મોરપંખ રાખવું જોઈએ. આનાથી બંને વચ્ચે મતભેદ નહીં રહે અને પ્રેમ વધશે. અને 8મી વાત, ધનની વૃદ્ધિ માટે. જો ઘરમાં અચાનક ધન ખર્ચ થઈ જાય, આવકમાં ઘટાડો થઈ જાય, તો ઘરમાં તિજોરી બનાવો. તિજોરી રાખતી વખતે ધ્યાન રાખો કે તિજોરી પશ્ચિમ દિશા બાજુ અડાવીને રાખવી જોઈએ અને તેનું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. આમ કરવાથી દેવરાજની કૃપા દ્રષ્ટિ બની રહેશે. સાથે જ માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે મોરપંખ રાખો અને આ મોરપંખને તિજોરીમાં રાખો. આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે
અને ધનની કમી નથી થતી. જો ધનની સમસ્યા લાગતી હોય તો ઘરના અગ્નિ ખૂણામાં અથવા દક્ષિણ પૂર્વ દિશામાં 2 મોરપંખ શુક્લ પક્ષમાં લગાવો. આમ કરવાથી જલ્દી જ ધન પ્રાપ્તિનો અવસર પ્રાપ્ત થશે. 9મો ઉપાય, તમે કોઈ પણ શુભ દિવસે મોરનો એક પંખ લઈને ઘરના કોઈ એવા સ્થાન પર રાખો કે જ્યાં આવવા જવાવાળા લોકોની નજર સૌથી વધારે પડે છે. અસલમાં મોરપંખ નકારાત્મક ઉર્જાને શોષે છે. આ કારણે મોરપંખ એવા સ્થાન પર લગાવવું જોઈએ કે જ્યાં તે બધાને નજર આવે. તો મિત્રો, આ રીતે મોરપંખનો પ્રયોગ કરીને તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો. ઈચ્છું છું કે તમને આ જાણકારી સારી લાગી હશે. તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને તેની સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો.